ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। અત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવવા માટે ટિકિટ માટે લોબિંગ ચાલી રહી છે, જ્યારે બીજી બાજુ ખેડબ્રહ્માના ગોતાકપાના રહીશો હવે તંત્ર સામે બોય ચડાવી છે। છેલ્લા કેટલાક સમયથી પડતર પ્રશ્નોને લઈને ગોતાકપાના રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવીને કામ નહીં તો વોટ નહીં જેવા નારાઓ લગાવતા ભાવિ ઉમેદવારોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે। સ્થાનિક રહીશોએ જણાવેલ કે ગોતાકપાની સીમમાં વિસ્ફોટક પદાર્થ રાખવા માટે ગોડાઉન દૂર કરવા સહિત રોડ તથા સિંચાઈની પાઇપલાઇન નાખતી વખતે ખેતરો તથા અન્ય જગ્યાનું થયેલ નુકસાનનું વળતર નહીં મળે ત્યાં સુધી ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો છે। અત્યારે ચૂંટણીનો સમય ચાલુ થઈ ગયો છે, તો અમારે ગોતાકંપા ગ્રામજનો પ્રત્યે વિનંતી છે સરકારને કે ગોતાકંપાના પાછળના રસ્તાઓ અને ગોતાકંપામાં જે વિસ્ફોટક પદાર્થની ફેક્ટરી બને છે તે તાત્કાલિક ધોરણે બંધ કરે અને અમારા જે 4-5 મુદ્દાઓ છે જ્યાં સુધી તેનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। અમે ગોતાકંપાના નિવાસી હાલ જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તેનો અમે બહિષ્કાર કર્યો છે, કારણ કે વિસ્ફોટક પદાર્થની જે ગોડાઉન માટેની મંજૂરી આપવામાં આવી છે તે માટે તે અમારા ફક્ત ને ફક્ત ગ્રામજનો માટે એ છે કે એમાં ફક્ત માલનું જ નહીં પણ જાનનું પણ નુકસાન થાય છે। બીજું એવું કે જે સિંચાઈ માટે પાઇપલાઇન કરવામાં આવેલી તેમનું વળતર પણ કશું ચૂકવવામાં આવ્યું નથી, તેમજ અનેક બીજા પણ ઘણા મુદ્દાઓ છે, જેમ કે એક ગામથી બીજા ગામ માટેનો જે પાકા રસ્તા છે તે માટેનું પણ કંઈ નિવારણ નથી આવ્યું। તો આવા અમારી અનેક એવી માંગણીઓ છે જેનું સંતોષવામાં નથી આવી અને તેમાં આ જે ગોડાઉન માટેનું છે એમાં ફક્ત માલનું નહીં પણ જાનનું પણ નુકસાન થઈ રહ્યું છે, નુકસાન થશે। એ માટે હું નમ્ર વિનંતી આપ સરકારશ્રીને ખૂબ નમ્ર વિનંતી કરું છું કે અમારી આ માંગણીને સંતોષાય, એટલા માટે જ અમારા ગ્રામજનોએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને યથાવત જ રહેશે। न्याय नहीं तो वोट नहीं, काम नहीं तो वोट नहीं, न्याय नहीं तो वोट नहीं, काम नहीं तो वोट नहीं।